હા બોલ ને દીકરા. વાહ, તો સોનામાં સુગંધ ભળી જાય. આ વાત સાંભળીને મને તો બહુ આનંદ થાય છે. સારું ને, હું ક્યાં ના પાડું છું, તું જલ્દી આવી જજે તો. સારું, રાખું છું. એક મિનિટ, કેમ આટલું બધું વગાડે છે? સાંભળું છું ને હું. હા, કોનો ફોન હતો? મારા દીકરા આદિનો ફોન હતો. પણ કેમ, તારે શું કામ છે? એ તો મને પણ ખબર છે કે તમારા દીકરાનો જ ફોન હતો, તમારે એક જ દીકરો છે. પણ તમે મા દીકરાએ શું વાતો કરી એ મને કહેશો? જો હું તને વાત કરીશ ને તો તું પણ ખુશ થઈ જશે. લો, કેમ મારા માટે હાર ઘડાવ્યો છે? હાર નહીં, પણ તને જે વ્યક્તિ નડે છે ને એના માટે, એટલે કે એના માટે નહીં, તારા માટે ખુશ ખબર છે એ બાબતની. અચ્છા, એ તો તમારી પેલી ગમાર દીકરી ગામડે પાછી જાય છે? નહીં, પણ મારી દીકરીના લગ્ન ગોઠવવા જઈ રહ્યા છે. શું? એટલે કે જોણ જોવાની વાત ચાલે છે. જો ખોટા ખર્ચા નહીં કરો મમ્મીજી. તમે છોકરાવાળાને ઘરે બોલાવશો, ચા નાસ્તો જમવાનું કરશો, એ લોકોની મેજબાની કરશો, ખોટે ખોટો ખર્ચો થશે. મહેમાનોને સાચવીને કોઈ ફાયદો નથી, બીકોઝ તમારી છોકરીને જોઈને કોઈ હા નહીં પાડે. પણ મારા દીકરાએ કહ્યું છે કે એની સાથે જે પેલો એનો બિઝનેસ પાર્ટનર છે ને રોનક, એણે મારી દીકરી માટે એક છોકરો શોધી રાખ્યો છે અને રોનક એ છોકરાને લઈને આવવાનો છે. સમજી? રોનક? હા. રહેવા દો, તો બિલકુલ મહેનત નહીં કરતા, કારણ કે રોનક આમ પણ મારા ભાઈ જેવો છે. રાખડી બાંધું છું એને. હમણાં જ ફોન કરીને સમજાવી દઈશ કે મહેરબાની કરીને અહીંયા સગાઈ કરાવવાની કોઈ જરૂર નથી. મીરા બહુ, બધા તારા જેવા વ્યક્તિ ન હોય કે બધાની વાતમાં આવીને કોઈકનું સારું થતું હોય ને એ જોઈ ન શકે. મમ્મીજી, કહ્યું ને, રોનક મારા ભાઈ જેવો છે. હું એને સમજાવીશ ને એટલે પાક્કું લખી રાખજો, તમારી છોકરીના લગ્ન તો થવાથી રહ્યા છે. તારા સમજાવથી શું થશે? મારો આદિ અને રોનકે જે ડિસાઈડ કર્યું છે ને એ જ થશે, એ ફાઇનલ છે. હા, પહેલી વખત જે જોણ જોવાનું નક્કી હતું એમાં તે જ આડાપગ કર્યા હતા ને, બધી વાત કહી દીધી હતી કે મારી નણંદ આવી છે તેવી છે, એવી વાત કરીને શું જરૂર હતી? સાચું જ કહ્યું તું એ લોકોને કે જો આ નાનપણથી ગામડે રહી છે, નાનપણમાં ખબર નહીં કોઈ ખાસ બીમારી પણ હતી જે આ લોકોએ હજુ પણ મને કહી નથી કે કઈ બીમારી હતી એમ. અને જો એ બીમારી વળી પાછી થઈ તો તમે શું કરશો? મારી નણંદને બોલતા નથી આવડતું, મારી નણંદને સારા કપડાં પહેરતા નથી આવડતા, અને એજ્યુકેશનના નામ પર તો ઝીરો. મીરા, એવું નથી કે અભણ દીકરીઓને સારું ઘર ન મળે. હવે સાસરે જેવી રેણી કેણી હશે ને એવી મારી દીકરી થઈ જશે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું ગમે એમ કરીને એને ધૂતકારે. મમ્મીજી, હું કાંઈ ધૂતકારતી નથી. ખબર છે ને હમણાં થોડી વાર પહેલાં શું થયું? આ ગેસને ચાલુ રાખ્યો હતો અને દીવાસળી મૂકવાની તૈયારી કરતી હતી. તમારી દીકરીના કર્મ છે ને એ આપણને બધાને લઈ ડૂબત. બસ હવે, બસ કર. કોઈક વાત તો કોઈ વ્યક્તિ વિશે સારું વિચાર. માંડ માંડ ખુશીના સમાચાર સાંભળાતા ત્યાં તું આવું બોલીને બેઠી છું. પણ તું જે કરી, પણ મારો દીકરો આદિ અને જે રોનક દીકરાએ વિચાર્યું છે ને એ થઈને રહેશે. અને તું જે આ આડા પગ કરે છે ને એવું હવે બીજે તો નહીં જ થાય, સમજી? કેમ કે રોનકે શોધ્યું છે ઠેકાણું. બસ કરો ને. આ તમારી દીકરી, તમારો દીકરો આદિત્ય અને હવે સાથે સાથે રોનક પણ, આ બધા બુદ્ધિ વગરના કેમ છે ને એ ખબર ન પડી. બહુમતી બુદ્ધિ વગરનામાં ન હોય, પણ બહુમતી આ તારા જેવા જે વધારે બુદ્ધિવાળા હોય ને એની લાગે છે. પણ તારી બુદ્ધિ ક્યાંય કામ નહીં આવે, સમજી? પતી ગયું તમારું લેક્ચર? તો સાંભળો, આ તમારા મહેમાન જ્યારે આવવાના હોય ને ત્યારે અગાઉ કહી દેજો, એટલે હું આ ઘરથી બહાર રહીશ, કારણ કે મને એ છોકરીના લગ્નમાં, સગાઈમાં, જોણમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો સામેવાળા મહેમાન આવશે એને શું કહેવું કે તમારી વહુ ક્યાં ગઈ છે? ત્યારે મારે એમને એમ કહેવું કે મારી વહુને ગમતું નથી કે મારી દીકરીનું જોણ જોવાય. આ કહી શકાય, શું વાંધો છે? એ લોકોને આમ પણ ખબર તો પડવાની જ છે. અને તમે નહીં કહો તો હું નહીં કહું તો મારા પપ્પા, કોઈને કોઈ સચ્ચાઈ તો કહી જ દેશે ને, એટલે પહેલાં જ કહી દેજો ને. મીરા, હજી કહું છું દીકરા, સુધરી જા. હું તને પણ ખોવા નથી માંગતી, તું મારી વહુ નહીં પણ દીકરી પણ છે. તો મારી દીકરી પર આટલો બધો અત્યાચાર, તને જીવનમાં એમ નથી થતું હું પણ કોકની દીકરી છું? જો તારી મમ્મી તારી સાથે
આવું કરે કાં તો તારા ભાભી આવું કરે તો તારા પર કેવું વીતશે? ત્યારનું ત્યારે જોયું જશે. અત્યારે મારી એક વાત સાંભળી લેજો. જો એ લોકો આવશે ને તો હું આ ઘરે નહીં રહું. ઇઝ ઇટ ક્લિયર? હું જાઉં હવે? મીરા, હજી કહું છું, તું સમજી જાય ને તો સારું. હે ભગવાન, કેવા મગજના લોકો છે આ ઘરમાં. કોઈ એક વાતમાં સમજતા જ નથી. પ્લીઝ મમ્મીજી, મને આ બધાથી દૂર રાખો. તું પણ એક દિવસ માની જઈશ કે મારી દીકરી જે રીતે રહી છે, જે રીતના એના પહેરવેશ છે, જે રીતની બોલી છે, એને પણ સારામાં સારું ઘર મળશે. અને મારા રોનક અને આદિએ જે નક્કી કર્યું છે ને એમાં કાંઈ ખામી નહીં હોય. ખરાબ લાગે ને મહેમાન આવે તો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ શ્રી બેટા. કૃષ્ણ. બેસે. હા ક્યાં છે? મહેમાન સાથે નો આવ્યા? મહેમાન? હા ક્યાં છે? હા. તે જ તો કહ્યું હતું કે છોકરાવાળા જોવા આવે છે. હા અરે ના પાડી દીધી હશે ને. ખબર જ હતી મને કે આ જે મીઠાઈઓ મંગાવી છે, જે નાસ્તો બનાવ્યો છે, એ બધું ફેલ જ જવાનું છે. મીરા અરે શું બોલ ને કઈ. હવે આદિ બાર મહેમાનને લેવા જવાના હશે. આ તો સરપ્રાઈઝ માટે બાર ઊભા રાખ્યા લાગે છે. થોડી વાર પછી આવવાના છે. ના, બહાર કોઈ નથી ઊભું અને બીજું કોઈ નથી આવવાનું. કહ્યું ને મેં કે કોઈ મહેમાન નથી આવતું. એ લોકોને ખબર પડી ગઈ હશે. એક મિનિટ, તું મસ્તી કરે છે? મસ્તી? આ તારા કહેવાના લીધે થઈને મેં મમ્મીને બધું જ કહી દીધું કે બેન માટે એક છોકરો જોવા આવવાનો છે આજ સાંજે, અને અત્યારે તું કહે છે કે કોઈ નથી આવવાનું. એટલે જો હું કંઈ ખોટું બોલ્યો નથી, પણ બધું સાચું નથી બોલ્યો. સાચું નથી બોલ્યો, ખોટું નથી બોલ્યો. એટલે બેટા શું કહેવા માંગે છે? જો આંટી, હું એક વાત કહીશ અને પહેલાં તમને લોકોને કહી દઉં કે મારી વાત જો તમને ના ગમે તો પ્લીઝ ખોટું ન લગાડતા, અને આપણા સંબંધમાં, આપણી મિત્રતામાં એની કોઈ અસર ન આવવી જોઈએ. તું બોલ ને, તું બોલવા શું માંગે છે? નહીં, તું પહેલાં પ્રોમિસ આપ. હા પ્રોમિસ. ચાલ જુઓ, વાત એમ છે કે મને નીતુ પસંદ છે ને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા? શું? બોલે છે તું જ છો એ? આદિ, હા તો સારી વાત કહેવાય ને ગાંડા. હા આમાં હું તને શું કહેવાનું અને મને ખોટું પણ શું લાગવાનું? હા નીતુ માટે મતલબમાં તને તું ઓળખે છે, બધું જાણે છે, અને જો તને જ ન વાંધો હોય તો પછી અમને શું વાંધો હોવાનો મને છે? વાંધો છે. તને શું વાંધો અને તારા વાંધાથી અમને શું લેવા દેવા? રનક, તું શું કરે છે ભાઈ મારા? શું પ્રોબ્લેમ છે એનામાં? મેં ક્યાં કહ્યું કે પ્રોબ્લેમ છે, પણ આપણે આવું ન કરીએ તો વધારે. પણ શું નહીં, નીતુમાં કોઈ ખામી છે? કોઈ જાતનો પ્રોબ્લેમ છે? ઘણા બધા પછી કહીશું. ના ના, અત્યારે જ બોલ ને, વાત કરી લઈએ ને, કારણ કે મને બધી જ ખબર છે. આ તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે મને બધું જ ખ્યાલ છે. તો આપણે ફેસ ટુ ફેસ વાત કરી લઈએ. તો પછી તને ખબર હોવી જોઈએ ને કે મને નથી ગમતી. હવે તું કઈ કરી નહીં શકે. અરે પણ સસુરજી પણ કઈ નહીં કરી શકે, કારણ કે રોનકને તમે લોકો ફોન કરીને કઈ કહેશો અથવા હા સગાઈ તોડાવવાની કોશિશ કરશો તો મને બધી જ ખબર પડી જશે. એટલે હવે કઈ ઊંધું ચીતું નહીં વિચારતી, બધું સારું જ વિચારજે. મીરા ભાભી, તમને નીતુથી એ જ પ્રોબ્લેમ છે ને કે ગામડામાં રહીને મોટી થઈ છે, એની રહેણી કરણી, એની કપડાં પહેરવાની સ્ટાઇલ, એની બોલચાલ આપણા જેવી નથી. પણ મને એની એ જ વાત ગમે છે. મને એની સાદાઈ, સિમ્પ્લિસિટી ગમે છે. કારણ કે આપણા સિટીની કોઈ છોકરી જો હું પસંદ કરું તો કદાચ એ ભણેલી ગણેલી હશે, કદાચ એ વધારે એટિકેટ્સવાળી હશે, પણ એનામાં એ કોમળતા, એ પ્રેમ, પરિવાર પ્રત્યેની લાગણી, અને કોઈ ગમે તે કહે તો પણ એ સહન કરવાની શક્તિ, એ આજકાલ જોવા નથી મળતી. અને મને નીતુમાં એ જ વસ્તુ પસંદ આવી છે. માનું છું કે એ કદાચ ભણેલી ઓછું હશે પણ ગણેલી ઘણું છે. એનામાં કદાચ એટિકેટ્સ ઓછા હશે પણ સંસ્કાર પૂરેપૂરા છે. તમારા દાદા દાદીએ એને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. એટલે મને ખાતરી છે કે મારા ઘર અને પરિવારને ખૂબ સારી રીતે સાચવી લેશે. એવી વાતો કરે છે. તું વિચાર તો ખરા કે તું શું બોલે છે. સંસ્કાર ક્યાંથી દેખાય છે આમાં સંસ્કાર? અરે ખાલી ડ્રેસ પહેરવાને સંસ્કાર ન કહેવાય. હા બધું ડન છે. આદિ, હા તને કઈ વાંધો નથી તો પછી નીતુને પણ કઈ વાંધો નથી. નીતુ, હા તને કઈ વાંધો નથી ને? હા તો બસ, હા બધું નક્કી કરી નાખીએ ને.
આપણે તું કહે તો જલ્દી લગ્ન ગોઠવી નાખીએ, સગાઈ કહે તો સગાઈ કરાવી એ નાખીએ. બધું તમે નક્કી કરજો. આંટી કહેશે ત્યારે થઈ જશે. પણ લગ્ન પહેલા મારી એક શરત છે, અને એ શરત જો તમે હા પાડશો પછી જ વાત આગળ વધશે. પણ બેટા શરત હા, બોલ બોલ, શરત મંજૂર છે. કઈ ચાલો. શરત? મારી શરત એ છે કે લગ્ન પછી નીતુ ક્યારેય અને હું પણ અમે લોકો ક્યારે આ ઘરમાં પાછા પગ નહીં મૂકીએ. હા કેમ? કેવી વાત શું વાત? કરે છે તું? બરાબર હા? વાત કરી. તું મારી સાથે મતલબમાં સંબંધ તોડી નાખવા માંગે છે? તો ના, તો આ નીતુનું ઘર છે, એ અહીંયા નહીં આવે તો ક્યાં આવશે? એમ પણ તું આ ઘરમાં કેટલી વાર આવતો હોય છે? આ એનું ઘર નથી. એ તમારી દીકરી અને તારી બહેન છે એ વાત સાચી, પણ આ એનું ઘર નથી. કારણ કે ઘર તો એ હોય ને કે જ્યાં માણસ ખુલીને રહી શકે, એના કોઈ આંસુ લૂછી શકે, પોતાનો પરિવાર કહી શકાય. તમે લોકો એને માનો છો, પણ ભાભી એને વાત વાતમાં જે રીતે અપમાનિત કરે છે ને, અત્યારે એ તમારી દીકરી છે એટલે તમે ચલાવી લો છો, પણ મારી પત્નીનું જો કોઈ અપમાન કરે તો એ હું ભવિષ્યમાં સહન નહીં કરી શકું. એટલે લગ્ન પછી જો નીતુ અહીંયા આવે અને મીરા એને કંઈ કહેશે તો પછી આપણા સંબંધ બગડે, અને હું ઈચ્છતો નથી. એકદમ સાચી વાત છે તારી. એવું કંઈ થશે જ નહીં. તમે લોકો લગ્ન પછી આ ઘરમાં આવશો જ, ના. કારણ કે મને એનો રસ્તો મળી ગયો છે. રસ્તો? એનો હા આથી હા, હું મીરાને ડિવોર્સ આપી દઈશ ને. શું? હા, છૂટાછેડા. હા, એટલે એ આ ઘરમાં નહીં રહે, કેમ કે એ અમને કોઈને સમજતી નથી. અમે બધા જેને બુદ્ધિ વગરના છીએ એના માટે. અને ખાસ કરીને નીતુ ગમાર, એને તો અહીંયા રાખવી જ નહોતી. પણ તું એની સાથે લગ્ન કરીશ ને તો આનાથી તો બિલકુલ નહીં જોવાય. અને તારા નસીબમાં જો કોઈ મારા કરતા પણ વધારે પૈસાવાળા સાથે તું લગ્ન કરી લેજે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે ને. અને અમે લોકો છૂટા થઈ જઈશું. હું બીજા લગ્ન કરી લઈશ અને ત્યાં શાંતિથી રહીશું આપણે બધા સાથે પરિવારની જેમ. આથી એવું કરવાની કઈ જરૂર નથી. હું તને એવું નથી કહેતો. મેં કહ્યું એ માની લો એટલે વાત પતી ગઈ ને. અમે લોકો અહીંયા આવશું જ નહીં ને. શું બોલો છો આ? પોતાને જેમ મનમાં આવે છે એમ બોલે જાય છે. ડિવોર્સ? હા હા? ડુ યુ થિંક સો કે હું તમને ડિવોર્સ આપીશ? હા, કેમ નહીં? હા, એમ પણ તું અહીંયા રહેવા તો માંગતી નહોતી. હા, જ્યારે જુઓ ત્યારે ધમકી આપતી ફરતી હોય છે કે હું મારા પિયર જતી રહીશ, મારા મમ્મીને ત્યાં, મારા પપ્પાને ત્યાં. ગમે તે જરી કમથી વસ્તુ તને ખીજાણો હોય કે કંઈ પણ થયું હોય, લાફો માર્યો તો પણ તે કહી દીધું હતું ને. તો દરેક વસ્તુ તારે ત્યાં જ કેવી છે તો ત્યાં જ જતી રહે ને. સમજવાની કોશિશ કરો. પત્ની છું તમારી, અને તમને ખબર છે ને કે હું તમારા વગર નહીં રહું. મારે હવે છે ને આ ભણેલી ગણેલી પત્ની નથી જોતી. મારે પણ છે ને હા, અભણ ગમાર ગામડેથી કોઈ બીજી છોકરી ગોતો. મારે પણ બીજા લગ્ન કરવા છે. મમ્મીજી સમજાવો અમને. બુદ્ધિ વગરના થઈ ગયા છે કે શું? હું ડિવોર્સ નહીં આપું. તારા લીધે થઈને એકવાર એનો સંબંધ જે થવાનો હતો એ થતા અટકી ગયો, અને બીજી વાર રોનકે આ બેનનો હાથ ઝાલ્યો છે. તો પછી એની વાત પણ સાચી છે ને કે હવે તું એનું અપમાન કરીશ એ એનાથી સહન નહીં થાય. અને હું નથી ઈચ્છતો કે મારી બેનનું બીજી વાર અપમાન થાય. એ મારાથી પણ સહન નહીં. રોનક સમજાવ ને. જો હું નહીં હેરાન કરું, પ્રોમિસ. જો હું આમને હેરાન નહીં કરું તો તમે ડિવોર્સ નહીં આપો ને. હું શું કામ? આ લોકો ઘરે આવશે, તું બેનને આવકારો મીઠો આપીશ, ક્યારે એમનું અપમાન નહીં કરે, હા બંનેને માન આપીશ તો કદાચ બની શકે. અને એ પણ રોનક હા પાડે તો આપીશ. આઈ સ્વેર. રોનક સમજાવ ને ભાઈ. જો મમ્મીજી પ્લીઝ તમે સમજાવો ને આ લોકોને. બેનબા હું તમને હેરાન નહીં કરું, પ્રોમિસ. ભાઈ હવે એકવાર જાતું કરી દો તમે. ભાભીને એની ભૂલ સમજાઈ ગઈ છે તો પછી જવા દો ને. થેન્ક યુ. હા જુઓ ને હવે તો બેનબાઈ કહી છે ને, એ બી મારી બાજુ બોલે છે, તો પ્લીઝ માની જવા દી પ્લીઝ. ભાઈ માની તો હું જઈશ, પણ મારી એક શરત છે. હજી પણ તમારી હા બરાબર છે, બોલ બોલ. હવે તું મને રોનક નહીં, રોનક કુમાર કહીને બોલાવજે. કુમાર. અને જા ફટાફટ બધા માટે ચા બનાવીને લઈને આવજા. હું હા તો કોણ જશે? હા જા 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 જલ્દી અરે જા પણ- જા. હું ચા બનાવું. હા ભાગ. હા બેટા નહીં તો ભાભી પાસે જા, મદદ કરો. થેન્ક યુ. અરે થેન્ક યુ શું સાલે સાહેબ. સાસુમાં? હવે તો સાસુમાં 100 વર્ષના થાવ જમાઈ રાજા, 100 વર્ષના થાવ. અને હા હરેશ, એમ પણ તમને રોનક બહુ ગમતો હતો ને કે બહુ હોશિયાર ડાયો લ્યો હેન્ડસમ પણ કહેતા હતા. હેન્ડસમ. હા આ ઘણા બધા વખાણ કર્યા હતા, પણ એવી થોડી ખબર હતી કે ભવિષ્યમાં મારા જમાઈ રાજા બનશે અને હું સાસુમાં બનીશ. જો ને હવે તો તમારા. જો મેચિંગ પણ છે, આપણા કલર પણ મેચ થઈ ગયા છે. વાહ મારો દીકરા વાહ.